હેલો મિત્રો, કેમ છો તમે બધા? આઈ હોપ તમે બધા મજામાં હશો. તો આજની આપણી રેસીપી છે સાતમ આઠમ સ્પેશિયલ. આપણે મમરાનો ચેવડો બનાવીશું. તેના ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈએ. તો આપણે અહીંયા આ એક બાઉલ મમરાનું લીધેલું છે, 200 ગ્રામ મકાઈના પૌવા, બટેકાને સાબુદાણાની વેફર અને બટેકાની વેફર લીધેલી છે. આપણે અહીંયા સેવ લીધેલી છે, 100 ગ્રામ જેટલી બુંદી એડ કરવાની છે. અને આપણે અહીંયા સેવા એક બાઉલ લીધું છે. હજી આપણે એક્સ્ટ્રા એક બાઉલ એડ કરશું. એ છે મીઠો લીમડો, મકાઈના બી 2 કપ, આમચૂર પાવડર, સ્વાદ અનુસાર મીઠું અને હળદર. તરવા માટે તેલ લીધેલું છે. અને મમરા આપણે આવા 2 બાઉલ હજી આપણે એડ કરશું. અંદાજે આપણે 400 ગ્રામ જેટલા મમરા એડ કરવાના છે આપણે આમાં. તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ. સૌપ્રથમ આપણે વેફર, મકાઈ અને બી આ 3 વસ્તુને આપણે તરી લેશું. તો આપણે અહીંયા તેલ ગરમ થઈ ગયું છે. તો હવે બધી વસ્તુને આપણે તરી લેશું. તો આપણે પૌવા તરી લીધા છે. હવે વેફર તરી લેશું બટેકાની. આ બટેકા સાબુદાણાની વેફર મમરાના ચેવડામાં એકદમ ટેસ્ટી લાગે છે ખાવામાં. તો આપણે બંને વેફર તરાઈ ગઈ છે. ત્યારબાદ મગફળીના બી એડ કરશું. તો આપણે બી તરાઈને રેડી થઈ ગયા છે. આ રીતે એકદમ સરસ ખુલી જાય તેવા આપણે બી તરવાના છે. તો અહીંયા આપણે એક મોટું તપેલું લઈ લીધું છે. એમાં મેં તેલ એડ કરેલું છે. તેલ થોડુંક આપણે આમાં વધારે એડ કરવાનું છે. તો આપણું તેલ ગરમ થઈ ગયું છે. સૌપ્રથમ મીઠો લીમડો એડ કરશું. ત્યારબાદ હિંગ એડ કરશું થોડી. થોડાક મમરા એડ કરશું. અને હળદર એડ કરશું થોડીક. ત્યારબાદ હજી આપણે થોડાક મમરા આમાં એડ કરવાના છે. તો આપણે આને મિક્સ કરી લેશું. ત્યારબાદ મગફળીના બી એડ કરશું. તો હજી આપણે થોડીક હળદર એડ કરશું આમાં. ત્યારબાદ આપણે લાલ મરચું એડ કરશું. આ ઓપ્શનલ છે, તમારે એડ કરવું હોય તો તમે કરી શકો છો. ત્યારબાદ દરેલી ખાંડ એડ કરશું. મેં આમાં ખાંડ અને સાકર બંને વસ્તુ મિક્સ કરેલી છે. તમને જે રીતે મીઠું ભાવતું હોય
તે રીતે તમે આમાં ખાંડ એડ કરી શકો છો. ત્યારબાદ સ્વાદ અનુસાર મીઠું એડ કરશું. ગેસ આપણે મીડિયમ જ રાખવાનો છે. આપણે આ જ રીતે 5 મિનિટ એને ગેસ ઉપર રાખવાનું છે, જેથી મમરા એકદમ સરસ ક્રિસ્પી તૈયાર થઈ જાય. તો આપણા મમરા એકદમ સરસ ક્રિસ્પી તૈયાર થઈ ગયા છે. તો આપણે આને નીચે ઉતારી લેશું. તો આપણે આને નીચે ઉતારી લીધું છે. ત્યારબાદ એમાં આમચૂર પાવડર એડ કરી દેશું. થોડુંક ખાટું, મીઠું અને તીખું હોય ચેવડો તો ખાવાની ખૂબ જ મજા આવે છે. કારણ કે આપણે આમાં લીંબુ તો એડ નથી કરી શકતા, એટલે આપણે આમચૂર પાવડર એડ કરેલું છે. ત્યારબાદ બુંદી એડ કરી દેશું અને સેવ એડ કરશું. સેવને આપણે આ રીતે હાથની મદદથી ભૂકો કરી લેશું. મીડિયમ મેં સેવ લીધેલી છે. તમે નાયલોન સેવ આવે છે તે પણ એડ કરી શકો છો. ત્યારબાદ સાબુદાણા અને બટેકાની વેફર એડ કરશું. થોડુંક ભૂકો કરી લેશું આને. ત્યારબાદ મકાઈના પૌવા એડ કરશું. આને આપણે ભૂકો કરી લેશું થોડોક. તો આપણે બધી વસ્તુને મિક્સ કરી લેશું. વેફર એડ કરશું, પણ આને થોડોક હાથની મદદથી ભૂકો કરી લેશું. આ રીતે આપણે વેફરનો ભૂકો કરી લેવાનો છે. તો હવે આ એકદમ સરસ આ બધી વસ્તુને મિક્સ કરી લેશું. તો ચાલો મિત્રો, તૈયાર છે આપણો સાતમ આઠમ સ્પેશિયલ મમરાનો ચેવડો. તમે પણ આ જ રીતે બનાવજો અને મને યાદ કરજો. મારા વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં.